i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં તાત્કાલિક બ્લડ ડોનેશનથી ઉચ્ચ જોખમવાળી ગર્ભવતી મહિલાને મળ્યું જીવનદાન। આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી અને CHO દ્વારા માનવતાનું અનોખું ઉદાહરણ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ હેઠળ ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કાળીગામ ગુર્જર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવેલ તારાડુંગર ગામની ઉચ્ચ જોખમવાળી ANC દર્દી લક્ષ્મીબેન અજયભાઈ ડામોરની ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતા આરોગ્ય વિભાગે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી। દર્દીને ઝાયડ્સ હોસ્પિટલ દાહોદ ખાતે રાત્રે આશરે 10 વાગે દાખલ કરવામાં આવી હતી, જ્યાં આરોગ્ય ટીમ દ્વારા તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ દરમિયાન આયુષ ડોક્ટર જ્યોત્સના તડવી, કાળી ગામના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્વેતા સોની તેમજ સિકલ સેલ કાઉન્સિલર આશિષ પરમાર હોસ્પિટલ ખાતે પહોંચી દર્દીની મુલાકાત લીધી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ખાસ નોંધનીય બાબત એ રહી કે CHO શ્વેતાબેન સોનીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા દર્દીને તાત્કાલિક બ્લડ ડોનેટ કર્યું, જેના પરિણામે સમયસર સારવાર મળી અને ગર્ભવતી મહિલાનું જીવન બચાવવામાં સફળતા મળી। આ સમગ્ર ઘટના આરોગ્ય વિભાગની પ્રતિબદ્ધતા, ત્વરિત પ્રતિસાદ અને સેવા ભાવનાનું ઉત્તમ પ્રતિબિંબ પૂરું પાડે છે। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટીમના તમામ સભ્યોના ઉત્તમ કાર્યને બિરદાવવામાં આવ્યા છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।